ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગઈકાલે આપણે જે મુદ્દો જોયો હતો, પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્ય પણ પ્રવાહી હોય, ટૂંકમાં બંને ઘટક બાષ્પશીલ હોય ત્યારે રાઉટના નિયમને આપણે કાલે સૂત્ર સાબિત કરીને એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આપણે જોઈશું હેનરીના નિયમને વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ. એક નાનો ટોપિક છે અંદર. એક્ઝામ્પલ તરીકે દ્રાવણમાં કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ માટે આપણે સમીકરણ આ રીતે લખીએ છીએ: P1 P10 x1. આંશિક બાષ્પ દબાણ તેના મોલસના સમપ્રમાણમાં હોય. આ વસ્તુ રાઉટના આધારે આપણે લખેલું છે. રાઉટ પણ આવું જ પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રવ્ય હોય ત્યારે એ નિયમ તો આપણો હેનરીનો નિયમ. તો એ વખતે આ રીતે થશે: P KH x. અહીં પણ વાયુનું આંશિક દબાણ તેના મોલસના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં બંને સમીકરણમાં આંશિક દબાણ અને બાષ્પ દબાણ બંને મોલસના સમપ્રમાણમાં છે, પરંતુ ફક્ત એના અચળાંકમાં ફેરફાર જોવા મળે છે. અહીં KH અચળાંક હતો, તેમાંથી P10 એટલે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ માટે જે અચળાંક લીધો હતો એમાં કન્વર્ટ થાય છે. એટલે આટલો એક નાનો ડિફરન્સ તરીકે જોવા મળે છે. માટે હેનરીના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ આ રીતે સરખાવી શકાય. આજે આપણે જોવાનું છે સંખ્યાત્મક ગુણધર્મ. એક આ શબ્દને બી સમજવાનો છે. સંખ્યાત્મક ગુણધર્મ. જ્યારે પ્રવાહી દ્રાવણ તમે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ આપણે, જ્યારે પ્રવાહી દ્રાવકમાં કોઈ ઘન પદાર્થ ઉમેરીએ તો શુદ્ધ દ્રાવક હોય એના કરતા એમાંથી બનતા દ્રાવણના કેટલાક ગુણધર્મો ચેન્જ થઈ જાય છે. જેમ કે હું અહીંયા શોર્ટમાં લખું છું અબા ઉઠા. આનો મતલબ એવો થાય અ એટલે અભિસરણ દબાણ, બાષ્પ દબાણ. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ઉત્ક્લમ બિંદુ ઉન્નયન. અને ચોથો ગુણધર્મ છે ઢાળ બિંદુ અવનયન. શુદ્ધ દ્રાવકની અંદર કોઈ ઘન દ્રાવ્ય તમે ઉમેરો તો એના દ્વારા જે દ્રાવણ બને એમાં દ્રાવણમાં રહેલા દ્રાવકના ગુણધર્મોમાં આ રીતે ફેરફાર થશે: વધે ઘટે, વધે ઘટે. મતલબ આવો થયો કે દ્રાવક કરતા બનતા દ્રાવણમાં અભિસરણ દબાણ વધે છે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ઘટે છે, ઉત્ક્લમ બિંદુ ઉન્નયનમાં તમને વધારો થતો જોવા મળે અને ઢાળ બિંદુમાં ઘટાડો જોવા મળે. ટૂંકમાં આ ચાર ગુણધર્મ વિશે આપણે આ ચેપ્ટરમાં મેઇન ટોપિક છે, એના વિશે અલગ અલગ જોવાના છે. દરેકના એક્ઝામ્પલ પણ સેપરેટ આવશે. પરંતુ આ જે ફેરફાર થાય છે તે દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતું નથી. બહુ મહત્વની વસ્તુ આ છે. અહીંયા તમે સમાન સાંદ્રતા ધરાવતા 1 મોલ તમે યુરિયા લો
NaCl લો, BaCl2 લો, FeCl3 લેશો તો દરેકની સાંદ્રતા સમાન છે, દરેકના સ્વભાવ અલગ અલગ છે, પણ આની અંદર તમારે દ્રવ્ય કણોની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. દ્રવ્ય કણોની સંખ્યા એટલે યુરિયા એક કણ થશે, એ રીતે ગ્લુકોઝ તમે લેશો તો પણ સંખ્યા એક ગણાશે, એ રીતે ખાંડ એટલે સુક્રોઝ છે, એની પણ કણની સંખ્યા એક છે, તો કણની સંખ્યા તે એની સાંદ્રતા બનશે. તો અહીંયા એક કણ ગુણ્યા 1 મોલર એટલે 1 મોલર એક કણ માટે બનશે. પણ NaCl માં તમે જોશો તો Na+Cl- એટલે કણની સંખ્યા 2 છે, એ રીતે તમે KNO3 લઈ શકો, K+NO3-, તો 2 ને સાંદ્રતા સાથે ગુણવું પડે એટલે કણની સાંદ્રતા આ રીતે નક્કી થાય. અહીંયા Cl3 અને Ba ટોટલ કણ છે 4, BaCl2 સોરી 2 ને 3 થશે, અહીંયા 3 ને 4 થશે. ટૂંકમાં દ્રવ્યના સ્વભાવ ઉપર આધારિત રાખતું નથી, પરંતુ દ્રવ્ય કણની સંખ્યા ઉપર આધારિત રાખે છે. આ પ્રમાણે આપણે આ 4 ગુણધર્મની અંદર એક ગુણધર્મ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. જ્યારે પ્રવાહી દ્રાવક હોય અને એની અંદર કોઈ ઘન પદાર્થ તમે ઉમેરો છો, એના દ્વારા બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડા માટે પણ રાઉટનો નિયમ જ છે. કઈ રીતે દ્રાવક દ્વારા બનતા દ્રાવણનું બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે છે, તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. આ દ્રાવક છે, હવે એની અંદર તમે કોઈ એક દ્રાવક ની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો. દ્રાવક તરીકે તમે પાણી લેશો, એક્ઝામ્પલ તરીકે અહીંયા દ્રાવક તરીકે પાણી તો છે, આમાં ગ્લુકોઝ, સુક્રોઝ અથવા યુરિયા ગમે તે દ્રવ્ય પદાર્થ ઉમેરી શકો, પણ આ બંનેથી શું બનશે? દ્રાવણ. હવે આને કોઈ બંધ પાત્રમાં તમે ભરી દેશો, હવે શુદ્ધ દ્રાવક દ્વારા બાષ્પ ઉત્પન્ન થશે. એ બાષ્પ દબાણ જે દર્શાવે દ્રાવકની સપાટી અને એના ઉપરથી અણુઓ છૂટા પડીને જે બાષ્પ બનાવશે, એમના વચ્ચે ગતિશીલ સંતુલન થઈને અહીં જે બાષ્પ દબાણ જોવા મળે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહી શકાય. હવે દ્રાવક વડે બનતું બાષ્પ એ દ્રાવક કરતા દ્રાવણની બાષ્પ ઓછી હોય, તો આવું કેમ થશે? વિચારો. પાણી કરતા બનતા દ્રાવણની બાષ્પ ઓછી ઉત્પન્ન થશે, કારણ કે અહીં ફક્ત દ્રાવક એટલે પાણીના જ અણુઓ સપાટી ઉપર તમને જોવા મળશે, જ્યારે અહીં પાણીના તો સપાટી ઉપર અણુ છે, પણ સાથે તમે દ્રવ્ય જે ઉમેર્યું હોય તે અહીંયા યુરિયા છે, તો અમુક ઘટકો યુરિયાના પણ હશે, એટલે સપાટી ઉપર દ્રાવકના અણુની સંખ્યા ઘટશે. અહીં યુરિયા એ અબાષ્પશીલ છે, જે બાષ્પ ઉત્પન્ન કરી શકતો નથી, જ્યારે પાણી એ બાષ્પશીલ ઘટક છે. માટે અહીં એક્ઝામ્પલ તરીકે 100 અણુ હોય તો અહીંયા 80 અણુ તમને જોવા મળશે, એટલે 100 કરતા 80 અણુ દ્વારા બનતી બાષ્પ ઓછી ઉત્પન્ન થાય, તેના લીધે તમને ઓછું બાષ્પ દબાણ જોવા મળે. આ બાબતને ધ્યાનમાં લઈને આપણે એક રાઉટનો નિયમ સાબિત કરવાનો છે. એ રાઉટના
રાઉટના નિયમને આ રીતે દર્શાવી શકાય. અહીંયા દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવક કયું છે? પ્રવાહી. દ્રવ્ય કોણ છે? ઘન પદાર્થ. ઘન પદાર્થ કેવું હોય? અબાષ્પશીલ હોય. પ્રવાહી કેવું છે? બાષ્પશીલ ઘટક. તો એક ઘટક બાષ્પશીલ હોય અને બીજો ઘટક અબાષ્પશીલ હોય તો આવા દ્રાવણના માટે રાઉટનો નિયમ સમજવાનો ટ્રાય કરીએ આપણે. ઘન પદાર્થ અબાષ્પશીલમાં એક્ઝામ્પલ તરીકે તમે યુરિયા લઈ શકો, ખાંડ લઈ શકો, ગમે. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે પાણી લઈએ છીએ. તો રાઉટના નિયમનું કથન આ રીતે બોલી શકાય કે અબાષ્પશીલ દ્રવ્યનું બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ફરીવાર, દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેના દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. ટૂંકમાં આપણે દ્રાવણની વાત કરીએ ત્યારે ફક્ત એક જ ઘટક બાષ્પશીલ છે, એક જ ઘટક બાષ્પ ઉત્પન્ન કરી શકે છે, જ્યારે દ્રાવ્ય બાષ્પ ઉત્પન્ન કરી શકતો નથી. એટલે આ રીતે બોલી શકાય કે દ્રાવણમાં પ્રત્યેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના જેટલું હોય છે. ટૂંકમાં આપણે આને ઘટક 2 કહીએ, આને ઘટક 1 કહીએ. અહીંયા આ બાષ્પ ઉત્પન્ન કરતું નથી, પાણી બાષ્પ ઉત્પન્ન કરશે એટલે દ્રાવણમાં આ રીતે લખી શકાય P1 ચલે છે x1. P1 is equal to P10 into x1. ગ્રાફ પ્રમાણે જુઓ તો બાષ્પ દબાણ અને મોલ અંશ આ છે બાષ્પ દબાણ. x1 0 છે, અહીંયા x1 1 છે. મોલ અંશ આ સાઈડ આપતા જાઓ એટલે મોલ અંશ ઘટતા જશે. આગળ જોયું તો એ પ્રમાણે ઘટક 1 ના એટલે પાણીના બાષ્પ દબાણ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 દ્વારા દર્શાવી શકાય. આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. હવે એને મોલ અંશ ઘટતા જાય તો આ પ્રમાણે એનો બાષ્પ દબાણ ઓછું થતું જશે. એક સમયે શૂન્ય મોલ અંશે બાષ્પ દબાણ 0 થઈ જશે. હવે આ સમીકરણમાં આપણે બોલ્યા એ પ્રમાણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તો ડેલ્ટા P1 P10 P1 શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે એટલે પાછળ દ્રાવણનું બાષ્પ દબાણ મૂક્યું છે, પણ દ્રાવણમાં ફક્ત દ્રાવક જ બાષ્પશીલ છે, દ્રવ્ય બાષ્પશીલ છે નહીં. હવે P1 ની જે કિંમત છે એ આ કિંમત અહીંયા મૂકતા P10 x1 P10 કોમન કરો તો 1 x1 x2 is equal to 1 x1 થાય. કુલ મોલ અંશનો સરવાળો કેટલો થશે? 1. એને આધારે x2 ની કિંમત બનાવો તો 1 x1 થાય. આ રીતે x1 x2 is equal to 1 તો x2 is equal to 1 આ સાઈડ જાય એટલે -x1. તો આની જગ્યાએ તમે P10 x2 લખી શકાય. બે આપણે દ્રવ્ય માટે
નંબર લીધેલો છે ડેલ્ટા P1 ભાગ્યા નીચે લઈ જાઓ P10 x2 ડેલ્ટા P1 નો મતલબ એવો થશે ડેલ્ટા P1 એટલે P10 P1 upon P10 આ રીતે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દર્શાવી શકાય x2 x2 એટલે દ્રવ્યના મોલસ છે દ્રવ્યના મોલસની વ્યાખ્યા બોલો એટલે આ રીતે બોલી શકાય ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ n1 n2 પણ અહીં દ્રાવકના મોલ દ્રવ્યના મોલ કરતા વધુ હોય દ્રવ્યના મોલ ઘણા ઓછા છે કે આપણે અવગણવા તો અવગણી શકાય એટલે n1 ના મોલ વધુ છે n2 ના મોલ ઓછા છે એટલે લખાય આ રીતે n2 upon n1 P10 P1 upon P10 આ રીતે લખી શકાય હવે અહીંયા સમજો n2 મોલ બરાબર શું હશે દર ભાગ્યા વજન ભાગ્યા અણુભાર m2 એ જ રીતે n1 શું લખી શકાય વજન ભાગ્યા અણુભાર તો આ કિંમતો અહીંયા મૂકો તો w2 upon m2 into કિંમત ઊંધી થઈ જશે w1 upon m1 P10 P1 આ બાજુ કિંમત એમના એમ જ છે આ પ્રમાણે તમે રાઉટના નિયમને સાબિત કરી શકો તો આ સૂત્ર આપણા રાઉટના નિયમનું જે સૂત્ર સાબિત કર્યું એના આધારિત એક એક્ઝામ્પલ આપણે જોઈએ 4% W/W યુરિયાના જલીય દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ શોધો પાણીનું બાષ્પ દબાણ આપેલું છે એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ તમને આપેલું છે સૂત્ર આપણી પાસે છે P10 P1 upon P10 is equal to n2 upon n1 આ સમીકરણને આધારે P10 એ છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 0.025 બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 થાય જે આપણે શોધવાનું છે ભાગ્યા ફરીવાર 0.025 is equal to n2 upon n1 n2 કેટલા છે w2 upon m2 n1 કેટલા છે w1 upon m1 હવે વજન કઈ રીતે શોધશો તમે 4% W/W આપેલા છે તો એનું અર્થઘટન આ રીતે થાય 100 ગ્રામ દ્રાવણમાં 4 ગ્રામ યુરિયા છે 4 ભાગ્યા 60 અને અહીંયા કેટલું આપેલું છે 100 માંથી 4 જાય એટલે 96 96 તમને આપેલા છે એટલે આ થશે 5.33 મોલ અને આ થશે 0.0667 આટલા મોલ થશે હવે આ કિંમતો અહીંયા તમે મૂકી દઈએ 0.0225 minus P1 ભાગ્યા 0.0225 is equal to 0.0667 ભાગ્યા 5.33 આ પ્રમાણે તમે ગણતરી આગળ કરો તો 0.025 minus P1 0.25 અહીંયા ગુણી જશે 0.0667 ગુણ્યા 0.025 ભાગ્યા 5.33 આ બધાનો જવાબ આવશે તમારી પાસે 0.000373 આ સાઈડ હતું 0.025 minus P1 આ સાઈડ થશે અને
આ સાઈડ લો તો P1 ઇઝ ઇક્વલ ટુ 0.025 માઇનસ 0.000 તમારો જવાબ આવશે 0.024 69 બાર. એટલે અહીં તમને ખબર પડી જશે કે દ્રાવકનું બાષ્પ દબાણ હતું 0.025, એમાં તમે દ્રાવણ યુરિયા ઉમેરીને દ્રાવણ બનાવો છો એ વખતે એનું બાષ્પ દબાણ થઈ જાય છે 0.024. એટલે આ પ્રમાણે નિયમ સાબિત થઈ જાય કે દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. અને કેટલું ઓછું થાય તેમાં ઓગળેલા દ્રવ્યના મોલસ જેટલું. આ એનો નિયમ હતો. આપણે આગળ જોયા એ પ્રમાણે સંખ્યાત્મક ગુણધર્મો ટોટલ 4 છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે આપણે રાઉટના નિયમ દ્વારા જોયું. હવે બાકી 3 છે: ઉત્ક્રમ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણમાં થતો ફેરફાર. આ 4 ગુણધર્મ દ્વારા તમે કોઈ પણ પદ્ધતિથી તમે સૂત્ર દ્વારા કોઈ પણ અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધી શકાય. તો આપણે રાઉટના નિયમને આધારે જે સમીકરણ તાર્યું એના આધારે અણુભાર દ્રવ્યનો કેટલો થાય એ આપણે કઈ રીતે મળે તે શોધીએ. તો P10 માઇનસ P1 અપોન P10 સૂત્ર તો એ છે W2 upon M2 W1 into M1. P10 એટલે દ્રાવકનું બાષ્પ દબાણ છે. શુદ્ધ બેન્ઝીન અહીંયા દ્રાવક છે તો 0.850. દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 છે. પાછું દ્રાવકનું બાષ્પ દબાણ 0.850 છે. ઇઝ ઇક્વલ ટુ W2 ઘન પદાર્થ 0.5 ગ્રામ ઉમેરેલો છે. અહીં અણુભાર શોધવાનો છે. M2 ને સૂત્રનો કરતા બનાવવો પડશે. પાછું દ્રવ્યનું વજન આપેલું છે 39 ગ્રામ અને દ્રાવકનું વજન આપેલું છે 39 ગ્રામ અને બેન્ઝીનનો અણુભાર થાય 78. ટૂંકમાં M2 ને સૂત્રનો કરતા બનાવશો તો તમે કેલ્શિયમમાં પ્રયત્ન કરીને જોઈ લેજો 170 ગ્રામ પ્રતિ મોલ આટલો જવાબ આવશે. તો અહીંયા સુધી આપણે